એક તરફ ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ સુધી પહોંચવા માટે થનગની રહ્યા છે, પરંતુ આ વર્ષે લાગે છે કે ખેલૈયા પહોંચે એ પહેલા જ કદાચ મેઘરાજા પોતાની રમઝટ બોલાવે. ત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી એ રિપોર્ટમાં જાણકારી આપને મેળવી છે, પરંતુ 22 સપ્ટેમ્બર એટલે આવતીકાલે કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે એ જોઈએ. આગાહી કરવામાં આવી છે, તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ત્યાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય મોટા એવા શહેરો કે જ્યાં મોટા પ્રમાણમાં ગરબાનું આયોજન થતું હોય છે એ તમામ વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. આપ જુઓ અહીંયા સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર અને આ તરફ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે કે આ વર્ષે સૌથી વધારે વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં પડી શકે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં મેઘરાજા મોટા પ્રમાણમાં વરસી શકે છે. ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે. હવે ખાસ મોટા શહેરોની વાત કરીએ કે જ્યાં નવરાત્રિનું આયોજન થતું હોય છે ને આજુબાજુના જે વિસ્તારના લોકો હોય છે એ પણ આવા શહેરોમાં ગરબા રમવા માટે આવતા હોય છે, જેમ કે અમદાવાદમાં ખેલૈયાઓની રમઝટ બોલશે કે વરસાદનો સવાલ થઈ રહ્યો છે, કેમ કે આગાહી પ્રમાણે અમદાવાદમાં હજુ પણ આગામી દિવસોમાં વરસાદ પડી શકે તે પ્રકારનું માનવું છે. આ સિવાય ગાંધીનગરમાં પણ મોટા આયોજનો ગરબાના થતા હોય છે. ખેલૈયાઓ ત્યાં આજુબાજુના વિસ્તારમાંથી પણ આવતા હોય છે, ત્યાં પણ વરસાદની શક્યતા છે. આ સિવાય રંગીલા રાજકોટની જો વાત કરવામાં આવે તો મહિનાઓ અગાઉ ત્યાંના ખેલૈયાઓ વરસાદની ગરબાની તૈયારી કરતા હોય છે, પરંતુ આ વખતે જાણે મેઘરાજા તૈયારી કરીને આવ્યા હોય તેવું લાગે છે. આ સિવાય ભાવનગરનો પણ સમાવેશ એમાં થઈ રહ્યો છે. ભાવનગરમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ભાવનગર બાદ અન્ય જિલ્લાની જો વાત કરવામાં આવે તો જામનગરમાં પણ ક્યાંક મેઘરાજા છે અમી છાંટણા કરી શકે છે, કેમ કે ક્યાંક હળવા વરસાદની આગાહી છે તો ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે. વડોદરામાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે. ખાસ તો વડોદરાના ગરબા વખણાતા હોય છે અને વડોદરામાં મોટી સંખ્યામાં લોકો ગરબા માટે જ ખાસ જતા હોય છે, પરંતુ આ વખતે ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ કરતાં કદાચ મેઘરાજા પહેલા પહોંચે તેવી શક્યતાઓ છે. સુરતમાં પણ આગાહી પ્રમાણે વરસાદ વરસી શકે છે. આ સાથે જૂનાગઢ કે જ્યાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અને ત્યારબાદ હવે અન્ય જે જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લે અમરેલીમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવી શકે તેમ છે. એટલે આ તમામ મોટા એવા જિલ્લાઓ છે કે જ્યાં મોટા પ્રમાણમાં વરસાદ વરસી શકે છે અને સાથે સાથે ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓના રંગમાં પણ ભંગ પાડી શકે છે.